નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં જૈવિક અણુઓમાં નેક્સ્ટ ટોપિક અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન પૂછાય, ટૂંક નોંધ લખો. અંતઃસ્ત્રાવો. હોર્મોન્સ. અંતઃસ્ત્રાવો છે એ સંદેશવાહકનું કાર્ય કરે છે, પણ એ સંદેશવાહક એટલે આંતરકોષીય સંદેશવાહકો. આંતરકોષીય સંદેશવાહકોનું કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવો આંતરકોષીય એટલે કોષ વચ્ચે સંદેશવાહકોનું કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવો આંતરકોષીય સંદેશવાહકોનું કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવોની વ્યાખ્યા: અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બનતા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બનતા અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થતા રાસાયણિક સંયોજનોને અંતઃસ્ત્રાવો કહે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બનતા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બનતા અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થતા અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થતા રાસાયણિક સંયોજનોને અંતઃસ્ત્રાવો કહે છે. ફરીથી, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બનતા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બનતા અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થતા રાસાયણિક સંયોજનોને અંતઃસ્ત્રાવો કહે છે. અંતઃસ્ત્રાવો છે એ આંતરકોષીય સંદેશવાહકો છે. આંતરકોષીય સંદેશવાહકો છે. શું છે વ્યાખ્યા? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બનતા અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થતા રાસાયણિક સંયોજનોને અંતઃસ્ત્રાવો કહે છે. અંતઃસ્ત્રાવોના મુખ્ય બે પ્રકાર છે: સ્ટીરોઇડ, નોન સ્ટીરોઇડ. બે પ્રકાર છે: સ્ટીરોઇડ, નોન સ્ટીરોઇડ. પણ રાસાયણિક સ્વભાવને આધારે, મીન્સ એના બંધારણને આધારે ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે. કયા ત્રણ પ્રકાર છે? તો પહેલો પ્રકાર છે પોલીપેપ્ટાઇડ. કેટલાક અંતઃસ્ત્રાવો પોલીપેપ્ટાઇડ પ્રકારના છે. પોલીપેપ્ટાઇડ પ્રકારના છે, જેમ કે ઇન્સ્યુલિન, ગ્લુકેગોન, એન્ડોર્ફિન વગેરે. કેટલાક અંતઃસ્ત્રાવો પોલીપેપ્ટાઇડ પ્રકારના છે, જેમ કે ઇન્સ્યુલિન, ગ્લુકેગોન, એન્ડોર્ફિન. વગેરે પોલીપેપ્ટાઇડ પ્રકારના છે. ઇન્સ્યુલિન, ગ્લુકેગોન, એન્ડોર્ફિન વગેરે પોલીપેપ્ટાઇડ પ્રકારના છે. પ્રોટીનના બનેલા હોય છે. નેક્સ્ટ, બીજો પ્રકાર છે એ એમિનો એસિડ. એમિનો એસિડમાં કેનો સમાવેશ થાય છે? તો
तो एकदम सरल एमिनो एसिड में एपिनेफ्रिन, नॉरएपिनेफ्रिन। वगैरह एमिनो एसिड प्रकारना छे। एपिनेफ्रिन, नॉरएपिनेफ्रिन क्या प्रकारना छे? एपिनेफ्रिन, नॉरएपिनेफ्रिन एमिनो एसिड। અને થર્ડ વન આપણે જે ચર્ચા કરીએ છીએ સ્ટીરોઇડ, લિપિડના બનેલા હોય સ્ટીરોઇડ। સ્ટીરોઇડમાં કયા અંતઃસ્ત્રાવનો સમાવેશ થાય છે? તો એસ્ટ્રોજન, એન્ડ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, प्रोजेस्टेरोन वगैरह वगैरह स्टीरोइड प्रकारना छे। फरीथी मुख्य बे प्रकार स्टीरोइड एंड नॉन स्टीरोइड, पण रासायनिक स्वभावने आधारे अंतःस्त्रावोना 3 प्रकार पड़े छे। पॉलीपेप्टाइड जेम के इंस्युलिन, ग्लूकेगोन, एंडोर्फिन। इंसुलिन, ग्लूकेगोन, एंडोर्फिन। एमिनो एसिड जेम के एपिनेफ्रिन, नॉरएपिनेफ्रिन। एपिनेफ्रिन, नॉरएपिनेफ्रिन। स्टीरोइड एस्ट्रोजन, एंड्रोजन, टेस्टोस्टेरोन, प्रोजेस्टेरोन वगैरह। आ अंतःस्त्रावो छे ए आपणा शरीरमां जे कार्य करे छे एनी चर्चा करीए एक पछी एक। एमांथी पहेला आपणे चर्चा करीए पॉलीपेप्टाइड। पॉलीपेप्टाइड में इंस्युलिन, ग्लूकेगोन, एंडोर्फिन आपेला छे। एमां इंस्युलिन अने ग्लूकेगोन छे, इंस्युलिन अने ग्लूकेगोन रुधिर में ग्लूकोजना प्रमाणनु नियंत्रण करे छे। फरीथी इंस्युलिन अने ग्लूकेगोननु कार्य शुं छे? तो इंस्युलिन अने ग्लूकेगोन रुधिर में ग्लूकोजनु प्रमाण नियंत्रित करे छे। ग्लूकेगोन शुं करे छे? तो ग्लूकेगोन छे ए रुधिर में ग्लूकोजनु प्रमाण वधारवानुं कार्य करे छे। ग्लूकोजनु प्रमाण वधारवानुं कार्य करे छे। ग्लूकोजनु प्रमाण वधारवानुं कार्य करे छे। अने नेक्स्ट इंस्युलिन शुं करे छे? तो जो ग्लूकोजनु प्रमाण वधी जाए, रुधिर में ग्लूकोजनु प्रमाण वधी जाए तो एनी प्रतिक्रिया विरुद्ध ए रुधिर में ग्लूकोजनु प्रमाण घटाडवानुं कार्य करे छे। अने तमने ख्याल छे आपणा रुधिर में ग्लूकोजनु प्रमाण एक सांकड़ी हद में होय छे। हाँ, नेरो बाउंड्री, सांकड़ी हद में होय। फरीथी पॉलीपेप्टाइड, इंस्युलिन अने ग्लूकेगोन बेयनी कार्यविधि एकबीजा करता विरुद्ध। ग्लूकेगोन रुधिर में ग्लूकोजनु प्रमाण वधारे, ग्लूकोजनु प्रमाण वधी जाए तो एना करता विरुद्ध प्रतिक्रिया इंस्युलिन छे, जे स्वादुपिंड में इंस्युलिन बनतो होय, इंस्युलिन ग्लूकोज घटाड़े। हाँ, अने आपणा रुधिर में ग्लूकोजनु प्रमाण एक सांकड़ी हद में छे, नेरो बाउंड्री। सामान्य रीते रुधिर में ग्लूकोजनु प्रमाण 100 मिलीग्राम पर डेसीलीटर, सामान्य रेंज 100 मिलीग्राम पर डेसीलीटर। हाँ, आ एनु सामान्य प्रमाण छे। सामान्य प्रमाण एटला माटे के ग्लूकोजना प्रमाण में फेरफार थाय। जम्या पहेला ग्लूकोजनु प्रमाण अलग होय, जमीने तरत ज टेस्ट करावो
તો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, બરાબર, વધારે હોય. જમ્યાના 2-3 કલાક બાદ પ્રમાણ માપો તો પણ અલગ આવે છે. પણ નિયર અબાઉટ સામાન્ય રેન્જ જે છે 100 મિલીગ્રામ પર ડેસીલીટર. તો આ પોલીપેપ્ટાઇડમાં ઇન્સ્યુલિન ગ્લુકેગોન જે છે એ શરીરમાં રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. ગ્લુકેગોન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કાર્ય કરે છે, જ્યારે ઇન્સ્યુલિન તેના કરતાં વિરુદ્ધ પ્રતિક્રિયા દર્શાવે છે, જે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરે છે. અને આ બંને એકબીજા કરતાં વિરુદ્ધ પ્રતિક્રિયા દર્શાવે છે અને પરિણામે આપણા રુધિરમાં ગ્લુકોઝ છે એ સાંકડી હદમાં, એટલે કે નેરો જે બાઉન્ડ્રી જે છે એમાં રહેલો હોય છે અને સામાન્ય રીતે 100 મિલીગ્રામ પર ડેસીલીટર. નેક્સ્ટ, બીજા પ્રકારના અંતઃસ્ત્રાવની થોડી ચર્ચા કરીએ. બીજો પ્રકારનો અંતઃસ્ત્રાવ એટલે એમિનો એસિડ. એમાં એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન. એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન. એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન, આ બંને જે છે ને એ બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે. બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે. કંઈ ખાસ ફેર ન પડે એની પ્રતિક્રિયામાં. પણ એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન જે છે એનું મુખ્ય કાર્ય હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે. હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે. એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન અંતઃસ્ત્રાવ છે લડો યા ભાગો. લડો યા ભાગો ના નામથી પણ ઓળખાય છે. એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ છીએ એમિનો એસિડની. એમાં એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન. આ ઉપરાંત એમાં વધારાનો એક હોર્મોન્સ અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન. થાઇરોક્સિન છે એ ટાયરોસિનનો આયોડિનયુક્ત એમિનો એસિડ છે. થાઇરોસિન આયોડિનયુક્ત એમિનો એસિડ જે છે એનો અંતઃસ્ત્રાવ છે. થાઇરોક્સિન આયોડિનયુક્ત ટાયરોસિન છે એ અંતઃસ્ત્રાવ છે. થાઇરોક્સિન છે એ ગળામાં જે થાઇરોઇડ ગ્રંથિ હોય, થાઇરોઇડ ગ્રંથિ એમાં ઉત્પન્ન થાય છે. ગળામાં રહેલી થાઇરોઇડ ગ્રંથિ. હવે જો ગળામાં રહેલી થાઇરોઇડ ગ્રંથિ જે છે એમાં થાઇરોક્સિનનું સંશ્લેષણ, થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય તો આપણે તેને ક્યાં નામે ઓળખીએ છીએ? થાઇરોઇડનું પ્રમાણ વધે તો હાઇપરથાઇરોડિઝમ. હાઇપરથાઇરોડિઝમ. થાઇરોક્સિનનું પ્રમાણ વધે તો હાઇપરથાઇરોડિઝમ. થાઇરોઇડ છે એમાં થાઇરોક્સિનનું સંશ્લેષણ થતું હોય. આયોડિનયુક્ત જે ટાયરોસિન છે એમિનો એસિડ એમાંથી એ બનેલો હોય છે. એમિનો એસિડની આપણે ચર્ચા કરીએ છીએ. ટાયરોસિનમાં આયોડિનયુક્ત જે છે એ થાઇરોક્સિન. જો ગળામાં થાઇરોઇડ ગ્રંથિ છે એમાં થાઇરોક્સિનનું પ્રમાણ વધે તો હાઇપરથાઇરોડિઝમ, અને જો થાઇરોક્સિનનું પ્રમાણ ઘટે, થાઇરોક્સિનનું પ્રમાણ ઘટે તો હાઇપોથાઇરોડિઝમ. હાઇપોથાઇરોડિઝમના નામથી ઓળખાય છે. લક્ષણો શું કે સામાન્ય રીતે હાઇપોથાઇરોડિઝમ થયા છે? તો વ્યક્તિ મેદસ્વી હોય, નિરુત્સાહી હોય,
નિરુત્સાહી, આ ઉપરાંત એમાં શું થાય છે તો થાઇરોઇડ ગ્રંથિ ફૂલે છે. થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે. થાઇરોઇડ જે છે એ ગ્રંથિ ફૂલી જાય કારણ કે થાઇરોક્સિનનું પ્રમાણ જે ઘટે છે એની વાત થાય છે. તો હવે આનો ઉપચાર શું? તો આયોડાઇઝ સોલ્ટ, આયોડિન યુક્ત મીઠું. આયોડિન યુક્ત મીઠું છે એ સામાન્ય રીતે એ થાઇરોક્સિનનું પ્રમાણ ઘટ્યું હોય તો એનો યોગ્ય ઉપચાર છે. નેક્સ્ટ થર્ડ વન, ત્રીજો ભાગ આવે છે સ્ટીરોઇડ હોર્મોન્સ. પહેલો ભાગ આપણો જોયો પોલીપેપ્ટાઇડ હોર્મોન, જેમાં ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન. બીજો ભાગ જોયો આપણે એમિનો એસિડ. એમિનો એસિડમાં એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન, થાઇરોક્સિન વગેરે. એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન, થાઇરોક્સિન વગેરે. ત્રીજો ભાગ આવે છે સ્ટીરોઇડ હોર્મોન. સ્ટીરોઇડ હોર્મોનમાં સામાન્ય રીતે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિ એમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. એડ્રિનલ કોર્ટેક્સ, એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિ આમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. એડ્રિનલ ગ્રંથિ જે છે, એડ્રિનલ ગ્રંથિને તમે છેદ લેશો તો એનું બહારનું જે લેયર છે કોર્ટેક્સ એટલે બહારનો ભાગ, એડ્રિનલ કોર્ટેક્સ એટલે બહારના ભાગમાં એડ્રિનલ ગ્રંથિના બહારના લેયરમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો જેને એડ્રિનલ કોર્ટેક્સ કહેવાય. અને જનન ગ્રંથિ પુરુષોમાં વૃષણ છે, પુરુષોમાં વૃષણ છે અને જે સ્ત્રીઓ જે છે એમાં અંડાશય છે એનો સમાવેશ થાય છે. જનન ગ્રંથિમાં શું થાય છે? પુરુષોમાં રહેલું વૃષણ ગ્રંથિ, પુરુષોમાં વૃષણ અને સ્ત્રીઓમાં અંડાશય. આમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો એ જનન ગ્રંથિમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કહેવાય. એડ્રિનલ કોર્ટેક્સ, એડ્રિનલ ગ્રંથિ જે છે એનો બહારનો ભાગ, એમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો, જનન ગ્રંથિમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો આ સ્ટીરોઇડ પ્રકારના છે. એડ્રિનલ ગ્રંથિના બહારના ભાગમાં એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિ જેમ કે પુરુષોમાં વૃષણ છે, સ્ત્રીઓમાં અંડાશય છે, એમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો, જનન ગ્રંથિમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે. એમાં એડ્રિનલ કોર્ટેક્સ, એડ્રિનલ કોર્ટેક્સ જે છે એમાં ઉત્પન્ન થતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ ગ્લુકોકોર્ટિકોઇડ્સ કોર્ટિસોલના નામથી પણ ઓળખાય છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ શું કરે છે? તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે કોર્ટિસોલના નામથી ઓળખાય છે, કોર્ટિસોલ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ કયા કાર્ય સાથે સંકળાયેલું છે? તો સમજી શકાય ગ્લુકોકોર્ટિકોઇડ્સ કોર્ટિસોલના નામથી ઓળખાય છે જે કાર્બોહાઈડ્રેટ્સના પાચન સાથે સંકળાયેલું છે. કાર્બોહાઈડ્રેટ્સનું પાચન, કાર્બોહાઈડ્રેટ્સનું પાચન, ગ્લુકોકોર્ટિકોઇડ્સ. જ્યારે શરીરમાં ગ્લુકોઝ અલ્પ માત્રામાં થઈ જશે, બહુ ઓછું, ત્યારે છેલ્લે ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે અંતઃસ્ત્રાવ એ કાર્બોહાઈડ્રેટ્સનું પાચન કરી એ ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કાર્ય કરે છે. કાર્બોહાઈડ્રેટ્સ એના પાચન સાથે સંકળાયેલો છે. અને બીજું મિનરલોકોર્ટિકોઇડ્સ, બીજું મિનરલોકોર્ટિકોઇડ્સ મિનરલોકોર્ટિકોઇડ્સ
ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે એ કાર્બોહાઈડ્રેટ્સના પાચન સાથે સંકળાયેલો છે. એ જ રીતે મિનરલોકોર્ટિકોઇડ્સ, જો શબ્દ પરથી ખ્યાલ પડશે, મિનરલોકોર્ટિકોઇડ્સ એ શરીરમાં મિનરલનું પ્રમાણ જાળવી રાખવાનું લક્ષણ ધરાવે છે. મિનરલ શરીરમાં રહેલા સોડિયમ, પોટેશિયમ આ મિનરલને જાળવી રાખે છે. આપણા શરીરમાં રહેલી જે કિડની જે છે એ ક્ષાર અને ક્ષાર પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. એમાં આ અંતઃસ્ત્રાવ સંકળાયેલો છે. ક્ષાર એટલે સોડિયમ, પોટેશિયમ. તો આ બંને અંતઃસ્ત્રાવો, કયા બે અંતઃસ્ત્રાવો? ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ. આ બંને અંતઃસ્ત્રાવો જો એના પ્રમાણમાં ફેરફાર થાય તો હાઇપોગ્લાયસેમિયા, કારણ કે ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય. ગ્લુકોકોર્ટિકોઇડ્સ હોર્મોન્સ છે એ ઘટી ગયો હોય તો ગ્લુકોઝનું પ્રમાણ પછી ઘટશે. પરિણામે એમાંથી જે રોગ ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયા થઈ શકે. મિનરલોકોર્ટિકોઇડ્સમાં કંઈ ફેરફાર થયો હોય તો મિનરલનું પ્રમાણ ઘટી જાય. પરિણામે વ્યક્તિમાં જે છે એ તણાવમાં આવી જશે, નબળાઈ આવી જશે. નબળાઈ, તણાવ આ બધા લક્ષણો સાથે આ બંને અંતઃસ્ત્રાવો, કયા બે અંતઃસ્ત્રાવો? ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સના જો પ્રમાણમાં ફેરફાર થાય, ઘટે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે એને કારણે ગ્લુકોઝનું પ્રમાણ ઘટશે, પરિણામે હાઇપોગ્લાયસેમિયા. અને મિનરલોકોર્ટિકોઇડ્સને કારણે મિનરલનું પ્રમાણ ઘટશે. વ્યક્તિ ટેન્શન, તણાવમાં આવી જાય છે, નબળાઈ અનુભવે છે. આ પ્રકારના જે લક્ષણો છે હાઇપોગ્લાયસેમિયાના છે, નબળાઈના છે, તણાવના, આને એડિશન ડિસીઝ કહેવાય. એડિશન રોગ. અને એડિશન રોગ જે છે એ ઘણી વખત ઘાતક પણ નીવડી શકે. તો એકદમ સિમ્પલ આટલી માહિતી ત્યાં જે છે એ આપેલી છે. કયા હોર્મોન્સની વાત થાય છે? એડ્રિનલ કોર્ટેક્સની વાત થાય છે. એડ્રિનલ કોર્ટેક્સ. નેક્સ્ટ આગળ ચર્ચા કરીએ જનન ગ્રંથિ. એમાં જનન ગ્રંથિ, જેમાં તમને ખ્યાલ છે જનન ગ્રંથિમાં આપણે લખેલું છે કે ગૌણ જાતીય લક્ષણો સાથે સંકળાયેલા છે. ગૌણ જાતીય લક્ષણોમાં સામાન્ય રીતે પુરુષોના વૃષણમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ અને સ્ત્રીઓના અંડાશયમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કયા લક્ષણો સાથે સંકળાયેલા છે? તો પુરુષોમાં ઘોઘરો અવાજ જે છે, દાઢી મૂછ છે, બરાબર છે, એના શરીરનો બાંધો છે, આ બધા સાથે સંકળાયેલા એ લક્ષણો છે ગૌણ જાતીય લક્ષણો. બરાબર છે, ગૌણ જાતીય લક્ષણો. નેક્સ્ટ સ્ત્રીઓમાં જે છે રજોધર્મ છે, એટલે કે માસિક ચક્ર જે છે એનો ગૌણ જાતીય લક્ષણ છે. એની સાથે જનન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. જનન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો એટલે ટેસ્ટોસ્ટેરોન છે, પ્રોજેસ્ટેરોન છે, આ દરેકનો એમાં સમાવેશ કરવામાં આવે છે. તો આટલી માહિતી ત્યાં અંતઃસ્ત્રાવોમાં આપેલી છે. ફરીથી એક વખત ઝડપથી આપણે પુનરાવર્તન કરીએ. અંતઃસ્ત્રાવો છે એ આંતરકોષીય સંદેશવાહકો છે. આંતરકોષીય સંદેશવાહકો છે. અંતઃસ્ત્રાવોની વ્યાખ્યા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બનતા અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થતા રાસાયણિક સંયોજનોને અંતઃસ્ત્રાવો કહે છે. અંતઃસ્ત્રાવો કહે છે. ફરીથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બનતા અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થતા રાસાયણિક સંયોજનોને અંતઃસ્ત્રાવો કહે
છે। અંતઃસ્ત્રાવોના બે પ્રકાર છે મુખ્યત્વે, સ્ટીરોઇડ્સ એન્ડ નોન સ્ટીરોઇડ, પણ રાસાયણિક સ્વભાવને આધારે અંતઃસ્ત્રાવોના 3 પ્રકાર પડે છે। પહેલો પ્રકાર પોલીપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ જેમાં કેનો સમાવેશ થાય છે? ઇન્સ્યુલિન, ગ્લુકેગોન, એન્ડોર્ફિન વગેરે પોલીપેપ્ટાઇડ પ્રકારના છે। ઇન્સ્યુલિન, ગ્લુકેગોન, એન્ડોર્ફિન, ઇન્સ્યુલિન, ગ્લુકેગોન, એન્ડોર્ફિન વગેરે પોલીપેપ્ટાઇડ પ્રકારના છે। નેક્સ્ટ એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન, થાઇરોક્સિન વગેરે એમિનો એસિડ પ્રકારના છે। એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન, થાઇરોક્સિન વગેરે એમિનો એસિડ પ્રકારના છે। અને નેક્સ્ટ લાસ્ટ વન, ત્રીજો પ્રકાર સ્ટીરોઇડ। સ્ટીરોઇડ્સમાં કેનો સમાવેશ થાય છે? તો સ્ટીરોઇડમાં એસ્ટ્રોજન, એન્ડ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન વગેરે, ફરીથી એસ્ટ્રોજન, એન્ડ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન વગેરે, આ વગેરે જે છે એ સ્ટીરોઇડ્સ પ્રકારના છે। ત્રણેયની ક્રિયાવિધિ, દાખલા તરીકે પોલીપેપ્ટાઇડ, એમાં ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન છે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે। ગ્લુકેગોન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કાર્ય કરે છે અને તેની વિરુદ્ધ પ્રતિક્રિયા ઇન્સ્યુલિન દર્શાવે છે, એટલે કે ઇન્સ્યુલિન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરે છે। અને સામાન્ય રીતે આપણા શરીરમાં રુધિરમાં ગ્લુકોઝ જે છે એ સાંકડી હદમાં હોય છે, નેરો બાઉન્ડ્રીમાં હોય છે, એનું પ્રમાણ બહુ વધુ બહુ ઓછું નહીં, અને મીડિયમ આપણે કહીએ તો સામાન્ય રીતે 100 મિલીગ્રામ પર ડેસીલીટર। એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન એ બાહ્ય ઉદ્દીપક તરફ છે મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે। એપિનેફ્રિન, નોરેપિનેફ્રિનનું મુખ્ય કાર્ય છે હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે, લડો યા ભાગોના નામથી પણ ઓળખાય છે। આ ઉપરાંત એમિનો એસિડ પ્રકારની જે વાત થાય છે, થાઇરોક્સિન, થાઇરોક્સિન છે એ ટાયરોસિનનો આયોડિનયુક્ત અંતઃસ્ત્રાવ છે। થાઇરોસિન છે બરાબર, આયોડિનયુક્ત અંતઃસ્ત્રાવ છે, એનું પ્રમાણ જો વધે થાઇરોક્સિનનું તો હાઇપર પર એટલે વધુ હાઇપરથાઇરોડિઝમ, અને ઘટે તો હાઇપોથાઇરોડિઝમ પ્રકારનો રોગ થાય છે। એના લક્ષણો શું? હાઇપોથાઇરોડિઝમ, વ્યક્તિ જે છે મેદસ્વી હોય, નિરુત્સાહી હોય, થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય, બરાબર, તો એનો ઉપચાર જે છે આયોડિનયુક્ત મીઠું છે, આયોડાઇડ સોલ્ટ છે। નેક્સ્ટ થર્ડ વન, ત્રીજો પ્રકાર સ્ટીરોઇડ્સ પ્રકારના હોર્મોન, એમાં એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિઓમાં ઉત્પન્ન થતા હોર્મોન્સ છે। એમાં એડ્રિનલ કોર્ટેક્સમાં, કોર્ટેક્સ એટલે બાગનો ભાગ એડ્રિનલ ગ્રંથિનો, એમાં ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ, આ બે ગ્લુકોકોર્ટિકોઇડ્સ, મિનરલોકોર્ટિકોઇડ્સ। ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે એ કાર્બોહાઈડ્રેટ્સના પાચન સાથે સંકળાયેલો છે, જે કોર્ટિસોલના નામથી પણ ઓળખાય છે। મિનરલોકોર્ટિકોઇડ્સ છે એ મિનરલનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે, જેમ કે કિડની જે છે ક્ષાર પાણીના પ્રમાણમાં જે જાળવી રાખે, બરાબર છે, એ મિનરલોકોર્ટિકોઇડ્સને કારણે। નેક્સ્ટ આ બંને ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ એને કારણે શું થઈ શકે? તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે એના પ્રમાણમાં જો ઘટાડો આવે તો હાઇપોગ્લાયસેમિયા, અને મિનરલોકોર્ટિકોઇડ્સ છે એને કારણે મિનરલના પ્રમાણમાં ફેરફાર થાય, પરિણામે નબળાઈ, તણાવ વગેરે લક્ષણો જોવા મળે। આ રોગને એડિશન રોગ કહેવામાં આવે છે, અને એડિશન રોગ જે છે એનો ઇલાજ ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સનું પ્રમાણ, આ બંને અંતઃસ્ત્રાવો છે યોગ્ય માત્રામાં ઉત્પન્ન થવા જોઈએ। નેક્સ્ટ એના પછી બીજો અંતઃસ્ત્રાવ જનન ગ્રંથિમાં જે ઉત્પન્ન થાય છે, એમાં પુરુષોના વૃષણમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો અને સ્ત્રીઓના અંડાશયમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ, અને જે ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે, જેમ કે પુરુષોમાં ઘોઘરો અવાજ જે છે, દાઢી મૂછ, નેક્સ્ટ એનો શરીરનો બાંધો છે, એ બધું એના ગૌણ જાતીય લક્ષણો છે। સ્ત્રીઓના ગૌણ જાતીય લક્ષણોમાં એનો રજો ધર્મ છે, બરાબર છે, એ એની સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવ એટલે કે જનન ગ્રંથિ। તો અહીંયા સુધી આ ચેપ્ટરને વ્યવસ્થિત જેટલા ટોપિક્સ થયા છે, અને ખાસ કરીને આજે ચાલેલા બધા જ અંતઃસ્ત્રાવો 2 વખત લખી અને તૈયાર કરવાના થશે, કારણ કે નહીંતર શબ્દ જે છે એ થોડા જે આડાઅવડા થવાની શક્યતાઓ રહેલી હોય છે। અહીંયા સુધી આપણે રાખીએ છીએ।